બંદરના સમય ગ્રુપ દ્વારા ફૂટપાથ પર રહેતા પરમહંસો માટે અનેરી સેવા કરવામાં આવી રહી છે, જેમાં હાલ ગરમીના ભીષણ તાપમાં યુવાનોએ પરમહંસોને બાલદાઢી કરી સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ નવા કપડાં પહેરાવી ભોજન અને દક્ષિણા આપવામાં આવી હતી. હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને બાલદાઢી કરાવવાની સાથોસાથ સ્નાન પણ કરાવ્યું હતું અને ભોજન કરાવી ડબલ ઠંડક પહોંચાડી હતી. આ સંસ્થા દ્વારા પરમહંસોને તૈયાર કરવાથી માંડી અને ગૌમાતા માટે ઘાસચારો તેમજ ગોળ ખવડાવવાની સેવા, સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પૌષ્ટિક પાણી આપવાની સેવા માટે સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે. આ ગ્રુપના યુવાનો બારેમાસ અનેક પ્રકારના સેવા કાર્યો કરે છે. ત્યારે હાલ પણ પોરબંદર શહેરમાં પરમહંસોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને બાલદાઢી કરી સ્નાન કરાવી ભોજન કરાવી નવા કપડાં અને ચંપલ પહેરાવી પછી ફરી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મૂકી આવવાનું કામ પણ ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. ખાસ કરીને માનવ સેવા અને મૂંગા જીવો પ્રત્યેની જીવદયાને કારણે અનેકવિધ પ્રકારના કાર્યો સતત હાથ ધરવામાં આવે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોની જુદા જુદા પ્રકારની મદદ કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.